બગદાણામાં હુમલા મામલે ભાવનગર રેન્જ તાબડતોબ એસઆઈટીની રચના કર્યા બાદ હવે એસઆઈટીના તમામ સભ્યોને પોતાની કચેરી ખાતે બોલાવ્યા છે। આ બેઠકમાં અત્યાર સુધી તપાસ કરી રહેલા પીઆઈ કે.એસ. પટેલને પણ બોલાવવામાં આવ્યા છે। જ્યારે એક મહત્વની વાત એ છે કે હવે આ કેસની ત્રીજા અધિકારીઓ છે જે તપાસ કરશે, કારણ કે આ પહેલા બે અધિકારીઓ તો બદલી ગયા છે। ટૂંકમાં બે પીઆઈએ કંઈ ભલીવાર ન કરી હોય તેમ સીટને હવે આ મામલે તપાસ કરવી પડશે। ત્યારે શરૂઆતમાં માયાભાઈ આહિરના પુત્રનું કેસ સાથે કોઈ કનેક્શન નથી મળતું તેવું માધ્યમોને જણાવી વિવાદમાં આવેલા ડીવાયએસપી રીમાબા ઝાલાને પણ મહત્વના સમાચાર મળે તે પ્રકારની વિગતો મળી રહી છે। કેમ? કારણ કે હવે રીમાબાને લઈને પણ અગત્યના સમાચાર આવ્યા છે। વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર, હું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। બગદાણામાં નવનીત બાલદિયા પર જીવલેણ હુમલા બાદ કોળી સમાજ ભારે રોષમાં ભરાયો અને મંત્રીથી લઈ સાંસદ સુધીના આગેવાનો આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। હિચકારા હુમલાની આ ઘટના પાછળ પીડિતનું કહેવું છે કે કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવા છતાં પોલીસ તેમનું નામ લખતી નથી કે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરતી। પરંતુ અત્યાર સુધી પોલીસે એક જ રટણ કર્યું છે કે અમને કોઈ પુરાવા નથી મળ્યા એ પ્રકારના। દરમિયાન બગદાણા પીઆઈ ડાંગરની બદલી કરી પોલીસે આબરૂ બચાવી છતાં પણ મામલો શમ્યો નહીં। પછી તપાસ મહુવાના પીઆઈ કે.એસ. પટેલને આપવામાં આવી છતાં મામલો પત્યો નહીં। અને આજે જ્યારે નેતાઓ, સાંસદો અને મંત્રી ગાંધીનગર ખાતે સરકારને મળવા પહોંચી ગયા ત્યારે આ મામલે ભાવનગર રેન્જ આઈજી દ્વારા એક એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે જે આ કેસની તપાસ કરશે। અને હવે તાબડતોબ રેન્જ આઈજી આઈપીએસ ગૌતમ પરમારે ભાવનગર પોતાની કચેરી ખાતે આ એસઆઈટીના તમામ સભ્યોને બોલાવ્યા છે, જેમાં અમરેલીના એએસપી આઈપીએસ જયવીર ગઢવી, પીઆઈ એસઓજી બોટાદના એમજી જાડેજા, પીએસઆઈ પીજે વાળા, લક્ષ્મણદેવસિંહ ચુડાસમા એલસીબી હેડ કોન્સ્ટેબલ બોટાદ, ભગવાનભાઈ ખાંભલા એલસીબી હેડ કોન્સ્ટેબલ બોટાદ, આ તમામ લોકોને અત્યારે બોલાવી લેવાયા છે રેન્જ આઈજીની કચેરી ખાતે અને રેન્જ આઈજી તેમની સાથે મિટિંગ કરી રહ્યા છે। અને જેમની પાસેથી આ તપાસ આંચકી લેવામાં આવી છે તેવા પીઆઈ કે.એસ. પટેલ અને તળાજાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા આ તમામને આ બેઠકમાં સામેલ રાખવામાં આવ્યા છે। પીઆઈ પટેલ પાસેથી તપાસના કાગળો મેળવી લેવામાં આવ્યા છે। હાલ એસઆઈટીને ટીમ જે આવી છે તેને રેન્જ આઈજી આ તમામ કાગળો તેમની હાજરીમાં સુપરત કરાવી દેશે તેવા સમાચાર છે, જેથી તેઓ તપાસનો દોર તાત્કાલિક આગળ વધારી શકે। પરંતુ અગત્યની વાત એ છે કે ડીવાયએસપી રીમાબા ઝાલાને તળાજાના ઇન્ચાર્જ ડીવાયએસપીના પદ પરથી હટાવી તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે એનબી નકુમને મૂકી દેવામાં આવ્યા છે, જેથી કહી શકાય છે કે રીમાબા ઝાલાને પણ બગદાણાના પીઆઈ ડાંગરની જેમ હિચકારા હુમલાની આ તપાસના ભૂતે ઝાટકો આપી દીધો છે। જોઈએ હવે એસઆઈટી આ મામલે શું કરે છે, તપાસમાં શું સામે આવે છે, શું સત્ય છે, લોકોને કઈ પ્રકારનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને આ એસઆઈટી બતાવે છે, તેના માટે સૌ કોઈ મીટ માંડીને બેઠા છે આ એસઆઈટી તરફ। દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।